Dear friends, welcome once again to my new channel. તો મારી નવી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું તમને બેઝિક ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સમાં બેઝિક ગ્રામર જેની અંદર આપણે ઇન્ટ્રોડક્શન ઓફ સબ્જેક્ટ, વર્બ એન્ડ ઓબ્જેક્ટ એટલે કે સબ્જેક્ટ એટલે કર્તા, વર્બ એટલે ક્રિયાપદ અને ઓબ્જેક્ટ એટલે કર્મ. એટલે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ આ ત્રણેયનો પરિચય મેળવીશું. ઇન્ટ્રોડક્શન એટલે પરિચય. તો આજે આ વિડીયોમાં તમને કર્તા કોણ કહેવાય, કયા કયા કર્તા વાક્યમાં આવી શકે છે. કર્તા એટલે સબ્જેક્ટ. જો વાક્યમાં સબ્જેક્ટ ન હોય તો વાક્ય પૂર્ણ થતું નથી. કોઈ પણ કાળમાં ઇન એની કાઇન્ડ ઓફ ટેન્સ, ઇન એની સ્ટેટમેન્ટ, કોઈ પણ વિધાનમાં કે વાક્યમાં સબ્જેક્ટ એટલે કર્તા, ત્યારબાદ ક્રિયાપદ એટલે વર્બ અને ઓબ્જેક્ટ એટલે કર્મ. તો અહીંયા તમે જોઈ શકો છો સબ્જેક્ટ એટલે કર્તા, વર્બ એટલે ક્રિયાપદ અને ઓબ્જેક્ટ એટલે કર્મ. ઇન શોર્ટ, કોઈ પણ વાક્ય સમજવું કે બોલવું હોય, ભલે એ વાક્ય ટેન્સમાં હોય, પછી એ ટેન્સ એક્ટિવ કે પેસિવ હોય, અથવા કોઈ પણ ઇનડાયરેક્ટ સ્પીચ હોય, તો જ્યારે સેન્ટેન્સ સિમ્પલી ઇઝીલી આપણે બોલવું હોય અથવા વાક્યનો મતલબ સમજવો હોય તો આપણને ખબર હોવી જોઈએ કે જનરલી ક્રિયા કરનાર એટલે કર્તા એ પ્રથમ આવે છે. હા, અમુક વાક્યોમાં ઘણીવાર એવું બને કે વાક્યમાં અન્ય શબ્દો સૌપ્રથમ આપેલા હોય, જેને વધારાના શબ્દો કહેવાય એક્સ્ટ્રા વર્ડ. અન્ય શબ્દો જેમ કે ઇન ધ ઓફિસ, ઇન ધ હાઉસ, ઇન ધ ગાર્ડન, યસ્ટરડે આઈ વેન્ટ ટુ વિલેજ, ગઈકાલે હું ગામડે ગયો. તો અહીંયા યસ્ટરડે પહેલાં હું બોલ્યો, પછી યસ્ટરડે આઈ વેન્ટ ટુ વિલેજ, તો યસ્ટરડે પછી આઈ આવ્યું. તો અહીંયા આપણે આઈ જે કરતા છે. ત્યારબાદ લાસ્ટ ડે વી સો ધેટ મૂવી, તો અમે તે મૂવી જોઈ. તો અહીંયા આપણે વી પહેલાં લાસ્ટ ડે શબ્દ વપરાયો છે. તો એ રીતે 2 days ago the guest came to my home, તો 2 દિવસ પહેલાં મહેમાનો ઘરે આવ્યા. તો 2 days ago સ્ટાર્ટિંગમાં હોય તો પણ એના પછી તરત કરતા આવે છે. એટલે 2 days ago the guest came to my home, મતલબ ગેસ્ટ કેમ એટલે ગેસ્ટ કરતા છે અને કેમ એટલે આવ્યા, એ ક્રિયાપદ છે. એટલે કરતા પછી જ ક્રિયાપદ આવે. ઇન શોર્ટ, અન્ય શબ્દ સ્ટાર્ટિંગમાં હોય અથવા લાસ્ટમાં, પણ કરતા પછી તરત ક્રિયાપદ આવે. એટલે કરતા શરૂઆતમાં પણ હોઈ શકે છે અને અન્ય શબ્દો પછી પણ કરતા હોઈ શકે છે. તો ડિયર ફ્રેન્ડ્સ, જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો રાઇટ નાઉ સબસ્ક્રાઈબ ધ ચેનલ એન્ડ you should not miss new video and keep watching our new channel, so you will watch new and very interesting video for increasing your knowledge in English. તો આજે આપણે સબ્જેક્ટ કોને કહીશું, જે ક્રિયા કરે એને સબ્જેક્ટ એટલે કર્તા કહેવાય. બીજા વર્ડમાં એને ડુઅર પણ કહેવામાં આવે છે, ક્રિયા કરનાર. તો અહીંયા આપણે પહેલાં એક્ઝામ્પલ લખ્યા છે. આઈ એટલે હું મંદિર જાઉં છું, આઈ ગો ટુ ટેમ્પલ. તો અહીંયા આ વાક્યમાં મેં તમને આઈનો ઉપયોગ કર્યો. હું મંદિર જાઉં છું એટલે આઈ એટલે હું. અમે નિયમિત હોમવર્ક કરીએ છીએ, વી ડુ હોમવર્ક રેગ્યુલરલી. તો અહીંયા આપણે અમે એટલે વીનો યુઝ કર્યો. એ પ્રમાણે તું, તમે એટલે યુ. અગાઉ મેં તમને શીખવાડ્યું છે યુ એટલે તું, તમે. દે એટલે તેઓ, બહુવચનમાં દે, તેઓ વપરાય છે. હી એટલે તે, પુરુષ માટે વપરાય. સી એટલે તે, તેની, એક સ્ત્રી માટે વપરાય. પછી પેન્ટર, એ પેન્ટર ઇઝ કમિંગ. તો અહીંયા આપણે વાક્યમાં તમને પેન્ટરનો યુઝ કર્યો. પેન્ટર આવી રહ્યો છે, ચિત્રકાર આવી રહ્યો છે, મતલબ પેન્ટર. તો આવવાની ક્રિયા કોણ કરે છે? પેન્ટર. એટલે પેન્ટર ઇઝ કમિંગ, પેન્ટર એ કરતા થયો. હોસ્ટ એટલે યજમાન. જેમ કે ગેસ્ટ એટલે મહેમાન, તો મહેમાનનું વિરોધી શું બનશે? હોસ્ટ, યજમાન. ત્યારબાદ એક્ટર, અભિનેતા. સર્વન્ટ એટલે નોકર. ઓનર એટલે માલિક. ચાઇલ્ડ એટલે બાળક.
તો આ બધા આપણે કર્તા તરીકે લીધા છે. આ સિવાયના પણ આપણે ઘણા બધા એક્ઝામ્પલ લઈ શકીએ છીએ. ઇન શોર્ટ, તમે કર્તા સમજી ગયા, અને જો કર્તા તમે ના સમજ્યા હોય તો કીપ વોચિંગ this type of video frequently, and if you subscribe my channel so that you should not miss it next time. હવે આપણે કર્તાના એક્ઝામ્પલ જોઈશું, એટલે કે ઉદાહરણ. ફર્સ્ટ સેન્ટેન્સ, I assist my mother in cooking. I assist my mother in cooking. તો અહીંયા તમે જોઈ શકો છો, હું મારી મમ્મીને રાંધવામાં મદદ કરું છું. એટલે કે મદદ કોણ કરે છે? હું પોતે. આઈ, હું અને મેં એટલે આઈ. હું મદદ કરું છું એટલે આઈ આસિસ્ટ. આસિસ્ટ એટલે મદદ કરી, હેલ્પ. અહીંયા મેં હેલ્પની જગ્યાએ આસિસ્ટનો યુઝ કર્યો છે. આઈ આસિસ્ટ માય મધર ઇન કુકિંગ. જેમ કે મેં ચોકલેટ ખાધી તો આઈ એટ ટોફી, અથવા આઈ એટ એ ચોકલેટ. મેં પાણી પીધું, આઈ ડ્રેન્ક વોટર, તો મેં પાણી પીધું. એટલે મેં પીધું મતલબ ઇંગ્લિશમાં આઈ, અને હું એટલે પણ આઈ. બીજું વાક્ય, they are going to their farms now. they are going to their farms now, મતલબ તેઓ અત્યારે તેમના ખેતરે જઈ રહ્યા છે. તેઓ અત્યારે તેમના ખેતરે જઈ રહ્યા છે. તો કોણ જાય છે? તેઓ, મતલબ દે. તો દે કોણ થયું? કર્તા. ત્રીજા નંબરમાં, એ નર્સ ટેક્સ કેર ઓફ ધીસ પેશન્ટ. તો અહીંયા આ વાક્યમાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, નર્સ આ દર્દીની કાળજી રાખે છે. નર્સ ટેક્સ કેર ઓફ ધીસ પેશન્ટ. તો એક નર્સ આ દર્દીની સંભાળ લેશે. મતલબ સંભાળ કોણ લેશે? નર્સ. એટલે નર્સ એટલે કર્તા. નંબર 4, 2 actors fought in this movie. 2 actors fought, fight નું ભૂતકાળ fought, in this movie. મતલબ આ પિક્ચરમાં 2 અભિનેતાઓ લડાઈ કરી. મતલબ કોણે લડાઈ કરી? 2 actors. તો અહીંયા આપણે સંખ્યા સાથે આવશે 2 actors. 2 actors કરતા છે. નંબર 5, in the chamber, મતલબ ઓફિસમાં. ચેમ્બર એટલે ઓફિસ. in the chamber a child cried aloud. in the office અથવા in the chamber, ઓફિસમાં a child cried aloud, મતલબ એક બાળક જોરથી રડ્યું. તો રડવાની ક્રિયા કોણે કરી? એ ચાઇલ્ડ, મતલબ કરતા એટલે બાળક. તો એક બાળક જોરથી રડ્યું, મતલબ રડનાર ક્રિયા કરનાર છે બાળક, એટલે ચાઇલ્ડ કોણ છે? કરતા. સો ડિયર ફ્રેન્ડ્સ, તમે આ વાક્યમાં કર્તા કોને કહેવાય એના વિશે સમજી ગયા. હવે આપણે ક્રિયાપદનો પરિચય મેળવીશું. સો ફ્રેન્ડ્સ, હવે આપણે ક્રિયાપદ કોને કહેવાય, ક્રિયાપદને ઇંગ્લિશમાં શું કહેવાય, અને ક્રિયાપદ વાક્યમાં કેવી રીતે ઓળખાય એ સમજીશું. ક્રિયાપદ એટલે કે ઇંગ્લિશમાં એને વર્બ કહેવાય. વર્બ એટલે ક્રિયાપદ. તો ક્રિયાપદ એટલે શું આપણે સમજીશું. ક્રિયાપદ એટલે ક્રિયા. જનરલી આપણે જોઈ શકો છો તમે, ક્રિયા એટલે પ્રક્રિયા, બરાબર. ક્રિયા એટલે પ્રક્રિયા, જેને આપણે સિમ્પલ ઇંગ્લિશમાં
પ્રોસેસ અથવા એક્શન કહીશું. પ્રોસેસ અથવા એક્શન. એક્શન એટલે કોઈ કાર્ય અથવા ક્રિયા. તો જેમ આપણે ગુજરાતીમાં બોલીએ છીએ, ખાવું, પીવું, રમવું, બેસવું, લડવું, સમજાવવું, સૂઈ જવું, જાગવું, ખવડાવવું, પૂરું કરવું, વાતો કરવી, લઈ જવું, લાવવું, છુપાવવું, યાદ રાખવું, આ બધી ગુજરાતીમાં ક્રિયાઓ છે, જેને ગુજરાતીમાં વ્યાકરણની ભાષામાં ક્રિયાપદો એટલે ક્રિયાપદ, ઇંગ્લિશમાં એને વર્બ ક્રિયાપદ કહેવામાં આવે છે. વર્બ એટલે ક્રિયાપદ. તો આપણે ગુજરાતી સાથે સમજીશું. પહેલાં અહીંયા તમે વર્બ એટલે ક્રિયાપદ એના એક્ઝામ્પલ જોઈ શકશો. ગો એટલે જવું, વેન્ટ, વેન્ટ એટલે ગયો અથવા ગયા, વેન્ટ. સીટ એટલે બેસવું, ડ્રિંક એટલે પીવું, સ્લીપ એટલે ઊંઘવું, અહીંયા આપણે ક્રિયાપદો એના મિનિંગ સાથે સમજાવી રહ્યા છીએ. બ્રિંગ એટલે લાવવું. 10 ક્રિયાપદો આપણે એક્ઝામ્પલ તરીકે જોઈશું, જે તમને ઇઝીલી યાદ રહી જાય. ઇફ યુ રિમેમ્બર all these verbs with their meanings, you will understand sentences in any tense easily. તો તમે આ ક્રિયાપદોના અર્થ યાદ રાખશો અને જે ક્રિયાપદ છે વર્બ સ્પેલિંગ સાથે, તો તમને આગળના વાક્યો કોઈ પણ ટેન્સમાં સમજ ઇઝીલી પડશે. રાઇટ એટલે લખવું, કોલ એટલે બોલાવવું અથવા ફોન કરવો, ફોરગેટ ભૂલી જવું, ફીડ ખવડાવવું, હિયર HEAR હિયર એટલે સાંભળવું. તો અહીંયા મેં તમને 10 ક્રિયાપદો સમજાવ્યા, જોઈ શકો છો તમે ધ્યાનથી. ગો એટલે જવું, અહીંયા બાજુમાં મેં વેન્ટ લખ્યું છે, એનું ભૂતકાળ છે. તો ક્રિયાપદ કોઈ પણ કાળમાં હોઈ શકે છે અને એ ક્રિયાપદ સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, ફ્યુચર, તો અલગ અલગ ટેન્સમાં અલગ અલગ ક્રિયાપદ આવે છે. આપણે ફ્યુચરમાં નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે ટેન્સ શીખવાડીશું, તો એ ટેન્સમાં તમને ગો ક્યાં વપરાય, વેન્ટ ક્યાં વપરાય, ગોઈંગ ક્યાં વપરાય, વિલ ગો ક્યાં વપરાય, એ તમને શીખવા મળશે. સો continue watching my video and don't forget to subscribe my channel so that you will be knowledgeable, giving you surety. તો ખાતરી છે કે તમે વધુને વધુ નોલેજ મેળવશો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો આપણે ગો એટલે જવું, સેકન્ડ સીટ એટલે બેસવું, થર્ડ ડ્રિંક એટલે પીવું, ફોર્થ સ્લીપ એટલે ઊંઘવું, બ્રિંગ એટલે લાવવું. તો આ બધી ક્રિયા છે ગુજરાતીમાં આપણે જે કરીએ છીએ. મેં તમને ક્રિયાપદો ગુજરાતીમાં સમજાવી દીધા.
6 રાઇટ એટલે લખવું, કોલ એટલે બોલાવવું, ફોન કરવો, ફોરગેટ એટલે ભૂલી જવું, ફીડ એટલે ખવડાવવું અને હિયર એટલે સાંભળવું. તો આવી ઘણી બધી ક્રિયાઓ આપણે ગુજરાતીમાં કરીએ છીએ. તો આ જે ક્રિયાઓ છે એને વ્યાકરણની ભાષામાં ગ્રામરની લેંગ્વેજમાં ક્રિયાપદ કહેવાય છે અને ઇંગ્લિશમાં એને ક્રિયાપદ એટલે વર્બ કહેવાય છે. હવે આ જ ક્રિયાપદને આપણે સેન્ટેન્સમાં કેવી રીતે ઓળખીશું? લેટ્સ સી એક્ઝામ્પલ. ચાલો ઉદાહરણ જોઈએ. તો ફર્સ્ટ સેન્ટેન્સ છે આઈ વેન્ટ ટુ ધ વિલેજ. આઈ વેન્ટ ટુ ધ વિલેજ મતલબ હું ગામડે ગયો અથવા હું ગામડે ગઈ. મતલબ અહીંયા આઈ પછી વેન્ટ આપ્યું છે એટલે આઈ આપણે બની ગયા કરતા કહેવાય અને વેન્ટ એટલે ગયો. તો અહીંયા આપણે ગોનું ભૂતકાળ વેન્ટ મતલબ ગયો અથવા ગયા ગઈ. મતલબ જવાની ક્રિયા કરી છે આઈ વેન્ટ ટુ ધ વિલેજ મતલબ ગયા એટલે વેન્ટ અથવા ગયો. તો આપણે વેન્ટ આપણા માટે શું છે? ક્રિયાપદ. સેકન્ડ સેન્ટેન્સમાં તમે જોઈ શકો છો ધોઝ લેડીઝ બ્રિંગ સ્વીટ્સ. ધોઝ લેડીઝ મતલબ પેલી સ્ત્રીઓ. તો તમે બહુવચનમાં બની ગયા દોસ્તો. ધેટનું બહુવચન ધોઝ અને જ્યારે આપણે ધોઝ વાપરીએ છીએ ત્યારે બહુવચન એટલે કે લેડીનું બહુવચન લેડીઝ. ધોઝ લેડીઝ બ્રિંગ સ્વીટ્સ મતલબ પેલી સ્ત્રીઓ મીઠાઈ લાવે છે. તો અહીંયા શું લાવે છે? મીઠાઈ. અને અંડરલાઇન કરી છે બ્રિંગ. બ્રિંગ એટલે લાવવું મતલબ પેલી સ્ત્રીઓ મીઠાઈ લાવે છે. તો મેં તમને આ વિડીયોમાં સમજાવ્યું કે પહેલાં કરતા એટલે ધોઝ લેડીઝ, પછી કરતા પછી તરત વર્બ એટલે બ્રિંગ અને સ્વીટ એટલે મીઠાઈ એટલે ઓબ્જેક્ટ છે. તો પહેલાં દરેક અંગ્રેજી વાક્યમાં સબ્જેક્ટ એટલે કરતા, વર્બ એટલે ક્રિયાપદ અને ઓબ્જેક્ટ એટલે કર્મ. એ પ્રમાણે યાદ રાખવું. તો અહીંયા આપણે બ્રિંગ એ ક્રિયાપદ છે લાવવું. ત્યારબાદ એ ડલ બોય forgets homework. A dull boy forgets homework મતલબ એક ડલ બોય એટલે કોઈ ડફોડ કે જેને કંઈ આવડતું નથી. તે ડલ બોય ફોરગેટ્સ હોમવર્ક. તો એક ડફોડ વિદ્યાર્થી હોમવર્ક ભૂલી જાય છે. બરાબર? એ ડલ બોય એક ડફોડ છોકરો હોમવર્ક ભૂલે છે. મતલબ ભૂલે છે એને ઇંગ્લિશમાં કહેવાય ફોરગેટ એટલે ભૂલી જવું. તો અહીંયા આપણે ફોરગેટ એ ક્રિયાપદ છે. એ હેડ માસ્ટર સેટ વિથ અસ. તો અહીંયા તમે જુઓ એ હેડ માસ્ટર સેટ વિથ અસ. તો હેડ માસ્ટર એટલે પ્રિન્સિપાલ સર અને હેડ મિસ્ટ્રેસ આપેલું હોય તો પ્રિન્સિપાલ મેડમ. મતલબ આચાર્ય સાહેબ અમારી સાથે બેઠા. એ હેડ માસ્ટર સેટ વિથ અસ અમારી સાથે બેઠા. બેઠા એટલે સેટ. તો સેટ જે છે
એ આપણે સીટનું ભૂતકાળ છે. સીટ એટલે બેસવું, એનું ભૂતકાળ થશે સેટ, મતલબ બેઠા. તો અહીંયા આ વાક્યમાં સેટ એટલે ભૂતકાળ છે પણ ક્રિયાપદ છે. જેમ કે આચાર્ય અમારી જોડે બેઠા, બેઠા મતલબ ક્રિયા થઈ બેસવાની, તો સીટનું ભૂતકાળ સેટ. પાંચમું સેન્ટેન્સ જોઈશું. તો પાંચમું સેન્ટેન્સ આપણા માટે લાસ્ટ સેન્ટેન્સ છે. તો પાંચમા સેન્ટેન્સમાં આપણે લખીશું મેની સ્ટુડન્ટ્સ રાઇટ પેપર્સ. તો આપણે શોર્ટ સેન્ટેન્સ બનાવ્યું છે મેની સ્ટુડન્ટ્સ રાઇટ પેપર્સ, મતલબ ઘણા વિદ્યાર્થીઓ, બહુ બધા વિદ્યાર્થીઓ પેપરો લખે છે. મતલબ ઘણા વિદ્યાર્થી એટલે મેની સ્ટુડન્ટ્સ. તો મેની સ્ટુડન્ટ એ કરતા છે, લખવું એટલે ઇંગ્લિશમાં કહેવાય રાઇટ. અહીંયા મેં ગુજરાતી લખેલું છે રાઇટ એટલે લખવું. તો મેની સ્ટુડન્ટ્સ રાઇટ પેપર્સ. તો ઘણા વિદ્યાર્થીઓ પેપર લખે છે, મતલબ લખે છે એને ઇંગ્લિશમાં કહેવાય રાઇટ. તો અહીંયા આપણે ખબર પડી ગઈ આ બધા સેન્ટેન્સમાં દોસ્તો કે પહેલાં કરતા એટલે સબ્જેક્ટ આવે, ત્યારબાદ વર્બ એટલે ક્રિયાપદ, અને પછી ઓબ્જેક્ટ એટલે કર્મ આવે. સો આઈ હોપ યુ લાઇક ધીસ વિડીયો એન્ડ કીપ શેરિંગ માય વિડીયો. કન્ટિન્યુ વોચિંગ એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઈબ. તો દોસ્તો આપણે નવા લેક્ચરમાં જે તમને આવા ક્રિયાપદો વધુ શીખવા મળશે